છે અમદાવાદમાં ઈડીના દરોડા સામે આવી રહ્યા છે। કાંચની મસ્જિદ નજીક દરોડા પાડવામાં આવ્યા છે। સલીમ ખાનના સ્થળો પર ઈડીનું આ સર્ચ ઓપરેશન સામે આવી રહ્યું છે। વકફ સંપત્તિમાં ગેરકાયદે વહીવટને લઈને તપાસ કરવામાં આવી રહી છે। અમદાવાદમાં અનેક સ્થળો પર ઈડીના દરોડા સામે આવી રહ્યા છે। ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। અલગ અલગ વિસ્તારોમાં કાંચની મસ્જિદ નજીક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે। સૌથી મોટી ખબર, સલીમ ખાનના સ્થળો પર ઈડીનું સર્ચ ઓપરેશન સામે આવી રહ્યું છે। વકફ સંપત્તિમાં ગેરકાયદેસર વહીવટને લઈને આ તપાસ કરવામાં આવી રહી છે। અનેક સ્થળો પર દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। વધુ વિગત મેળવીશું। સંવાદદાતા જયેશ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। જયેશ, જે પ્રકારે ઈડીની કાર્યવાહી સામે આવી રહી છે અને સૌથી મોટી ખબર કે સલીમ ખાનના સ્થળો પર ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે વકફ સંપત્તિને લઈને, વધુ અપડેટ શું? હેતુ વકફને લઈને દેશભરમાં અનેક ચર્ચાઓ છે તે ચાલી રહી છે ને અનેક લોકો છે તે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જ્યારથી નવું બિલ આવ્યું છે ત્યારથી એક તરફ વકફને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે, એ વચ્ચે જ અમદાવાદના છે તે ઈડીની ટીમ પહોંચી છે અને વકફની કેટલીક સંપત્તિઓ છે તેને ગેરકાયદેસર જે વહીવટો સામે આવ્યા હતા તેને લઈને હવે ઈડી છે તે તપાસમાં જોડાઈ છે અને અનેક જગ્યાઓ ઉપર ત્યારે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ને તે અંતર્ગત જ અમદાવાદના જે કાંચની મસ્જિદ આવેલી છે તેની નજીક જે સલીમ ખાન છે તેમના અનેક સ્થળો છે ત્યાં અત્યારે ઈડીની ટીમ પહોંચી છે વહેલી સવારથી અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। પોલીસના અધિકારીઓ છે તેને સાથે રાખી અને આ કામગીરી છે તે કરવામાં આવી રહી છે। ત્યારે આ કાંચની મસ્જિદ છે તેની નજીક સલીમ ખાનના કેટલાક સ્થળો આવેલા છે ત્યાં વહેલી સવારથી ઈડીની ટીમ પહોંચી છે અને તપાસ છે તે કરવામાં આવી રહી છે। જે વકફની સંપત્તિઓ છે તેમાં ગેરકાયદેસર વહીવટ છે તેને લઈને તપાસ છે તે ઈડી કરી રહી છે અને તે અંતર્ગત જ આજ વહેલી સવારથી ઈડી દ્વારા દરોડા છે તે પાડવામાં આવે છે। ત્યારે કાંચની મસ્જિદ છે તે અગાઉ પણ વિવાદોમાં છે તે આવી ચૂકી હતી। ભાજપના અનેક નેતાઓ છે તેમણે પણ ફરિયાદ કરી હતી ને હવે જે વકફનું અગાઉ કૌભાંડ સામે આવ્યું હતું ને કૌભાંડમાં જ હવે સલીમ ખાનના જે સ્થળો છે ત્યાં ઈડીની ટીમ પહોંચી છે વહેલી સવારથી અને 8 જ અમદાવાદમાં 8 જેટલા સ્થળો છે ત્યાં ત્યારે તપાસ છે ઈડી દ્વારા કરવામાં આવી રહી છે। આભાર જયેશ, માહિતી